શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. શિવ મહાપુરાણ સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 126 ભાગ સાંભળ્યા. આજે આપણે 127મો ભાગ સાંભળીશું. બ્રહ્માજી કહે છે, હે નારદ, તદંતર મારી આજ્ઞા મેળવીને મહેશ્વરે બ્રાહ્મણો દ્વારા અગ્નિની સ્થાપના કરાવી અને પાર્વતીને પોતાની આગળ બેસાડીને ત્યાં અજુર્વેદ, ઋગ્વેદ તથા સામવેદના મંત્રો દ્વારા અગ્નિમાં આહુતિઓ આપી. હે તાત, એ સમયે કાલીના ભાઈ મૈનાક લાવાની લાજા એટલે ડાંગરની અંજલિ આપી અને કાલી તથા શિવ બંનેએ આહુતિ આપીને લોકાચારનો આશ્રય લઈને પ્રસન્નતાપૂર્વક અગ્નિદેવની પરિક્રમા કરી. હે નારદ, ત્યાર પછી શિવની આજ્ઞાથી મુનિઓ સહિત મેં શિવ વિવાહનો બાકીનો ભાગ પ્રસન્નતાપૂર્વક પૂરો કર્યો. પછી એ બંને દંપતીના મસ્તક પર અભિષેક થયો. બ્રાહ્મણોએ એમને ઉદારતાપૂર્વક ધ્રુવનું દર્શન કરાવ્યું. ત્યાર પછી હૃદયાલંબનનું કાર્ય થયું. પછી બહુ ઉત્સાહ સાથે સ્વસ્તિ વાંચન થયું. એ પછી બ્રાહ્મણોની આજ્ઞાથી શિવે શિવાની સેથીમાં સિંદૂર પૂર્યો. એ સમયે ગિરિરાજ દંડની ઉમાની શોભા અદ્ભુત અને અવર્ણનીય થઈ ગઈ. પછી બ્રાહ્મણોના આદેશથી શિવ દંપતી એક આસન પર બિરાજમાન થઈ ભક્તોના ચિત્તને આનંદદાયક ઉત્તમ શોભાને પ્રાપ્ત થયા. હે મુને, ત્યાર પછી અદ્ભુત લીલા કરનારા એ નવદંપતીએ મારી આજ્ઞા મેળવીને પોતાના સ્થાન પર આવીને સર્વસ્વ પ્રસાન કર્યું. આ રીતે વિધિપૂર્વક એ વૈવાહિક યજ્ઞ પૂરો થઈ ગયા પછી ભગવાન શિવે મુજને લોકસ્રષ્ટા બ્રહ્માને પૂર્ણ પાત્ર દાન કર્યું. પછી શંભુએ આચાર્યોને ગૌદાન આપ્યું. મંગળદાયક જે મોટા મોટા દાનો કહેવાય છે તે પણ બધા જ પ્રસન્ન થયા. ત્યાર પછી એમણે ઘણા બધા બ્રાહ્મણોને જુદી જુદી 100 સુવર્ણ મુદ્રિકાઓ આપી. કરોડો રત્નોનું દાન કર્યું. અનેક પ્રકારના દ્રવ્યો વહેંચ્યા. એ સમયે સર્વ દેવતા તથા બીજા ચરાચર જીવ મનમાં ને મનમાં ખૂબ જ પ્રસન્ન થયા અને જોર જોરથી જય જયકારનો ધ્વનિ થવા લાગ્યો. બધી બાજુએ માંગલિક શબ્દો અને ગીતો ગવાવામાં લાગ્યા. વાઘાનો મનોહર ધ્વનિ બધાના આનંદની વૃદ્ધિ કરવા લાગ્યો. ત્યાર પછી શ્રી વિષ્ણુ, હું, દેવતા, ઋષિ તથા અન્ય સર્વ લોકો ગિરિરાજ પાસેથી આજ્ઞા લઈને ખૂબ જ પ્રસન્નતાની સાથે શીઘ્ર જ પોતપોતાના રહેવાના સ્થાને ચાલ્યા આવ્યા. એ સમયે હિમાલય નગરની સ્ત્રીઓ આનંદમગ્ન થઈને શિવ અને પાર્વતીને લઈને
કુળદેવતાના પૂંજનના સ્થાને લઈ ગયા. ત્યાં એ સૌએ આદરપૂર્વક વરવધુ પાસે લોકાચારનું સંપાદન કરાવ્યું. એ સમયે સર્વત્ર પરમાનંદદાયક મહાન ઉત્સવ સવાઈ રહ્યો હતો. ત્યાર પછી તે સ્ત્રીઓએ લોક કલ્યાણકારી દંપતીને સાથે લઈને પરમ દિવ્ય વાસભવન કૌતુકાગારમાં ગઈ અને ત્યાં પ્રસન્નતાપૂર્વક લોકાચારનું સંપાદન કર્યું. એ પછી ગિરિરાજના નગરની સ્ત્રીઓ પાસે આવીને મંગલ કૃત્ય કરીને એ નવદંપતીને કેલીગૃહમાં પહોંચાડ્યા અને જયધ્વનિ કરતાં કરતાં એમના ગઠબંધનની ગાંઠ ખોલવાનું વગેરે કાર્ય સંપન્ન કર્યું. એ સમયે એ નૂતન દંપતીને જોવા માટે 16 દિવ્ય નારીઓ બહુ આદરની શીઘ્રતાપૂર્વક ત્યાં આવી. એમના નામ આ પ્રમાણે છે: સરસ્વતી, લક્ષ્મી, સાવિત્રી, ગંગા, અદિતિ, શશી, લોપામુદ્રા, અરુંધતી, અહલ્યા, તુલસી, સ્વાહા, રોહિણી, પૃથ્વી, શતરૂપા, સંજ્ઞા તથા રતિ. આ દેવાંગનાઓ તથા મનોહારિણી દેવકન્યા, નાગકન્યા અને મુનિકન્યાઓ પણ ત્યાં આવી પહોંચી. ત્યાં એટલી સ્ત્રીઓ હાજર હતી કે એ સૌની ગણના કરવામાં કોણ સમર્થ છે. એમના આપેલા રત્ન સિંહાસન પર ભગવાન શિવ પ્રસન્નતાપૂર્વક બેઠા. એ સમયે એ બધાએ શિવ સાથે વિવિધ પ્રકારની વિનોદપૂર્ણ વાતો કહી. ત્યારબાદ પ્રસન્નચિત્ત થયેલ મહેશ્વર પોતાની પત્નીની સાથે મિષ્ટાન ભોજન અને આચમન કરીને કપૂરવાળું પાન ખાધું. આ જ અવસર પર અનુકૂળ સમય જાણીને પ્રસન્ન થયેલી રતિએ દીનવત્સ ભગવાન શંકરને કહે છે: હે ભગવાન, પાર્વતીનું પાણી ગ્રહણ કરીને આપે અત્યંત દુર્લભ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. બતાવો તો ખરા, મારા પ્રાણનાથ જે સર્વથા સ્વાર્થ રહિત હતા, આપે કેમ ભસ્મ કરી દીધા? હવે અહીં મારા પતિને જીવિત કરો અને પોતાના અંતઃકરણમાં કામ સંબંધી વ્યાપારને જાગ્રત કરો. તમને અને મને જે સમાન રૂપે વિયોગજનિત સંતાપ પ્રાપ્ત થયો છે એને દૂર કરો. હે મહેશ્વર, આપના આ વિવાહ ઉત્સવમાં બધા જ લોકો સુખી થયા છે. માત્ર હું જ પોતાના પતિ વિના દુઃખમાં ગળા ડૂબશું. હે દેવ, હે શંકર, પ્રસન્ન થાઓ અને મને સનાત કરો. હે દીનબંધો, હે પરમ પ્રભુ, આપે કહેલું વસન સત્ય કરો. સરાચર પ્રાણીઓ સહિત ત્રણેય લોકમાં આપના સિવાય બીજું કોણ છે જે મારા દુઃખનો નાશ કરવામાં સમર્થ હોય? આવું જાણીને આપ મુझ પર દયા કરો. દિનો પર દયા કરનારા હે નાથ, સર્વને આનંદ પ્રદાન કરનારા પોતાના આ વિવાહ ઉત્સવમાં મને પણ ઉત્સવ સંપન્ન બનાવો. મારા પ્રાણનાથના જીવિત થવાથી જ પોતાની પ્રિયા પાર્વતીની સાથે આપનો સુંદર વિવાહ પરિપૂર્ણ થશે, એમાં સંશય નથી. હે સર્વેશ્વર,
આપ સર્વ કાંઈ કરવામાં સમર્થ છો, કેમ કે આપ જ પરમેશ્વર છો. અહીં હવે વધારે કહેવાથી શો લાભ? હે સર્વેશ્વર, આપ શીઘ્ર જ મારા પતિને જીવિત કરો. આવું કહીને રતિએ ગાંઠમાં બાંધેલા કામદેવના શરીરની ભસ્મ શંભુને આપી દીધી અને એમની સામે હા નાથ, હા નાથ કહીને રડવા લાગી. રતિનું રુદન સાંભળીને સરસ્વતી વગેરે બધી જ દેવીઓ રડવા લાગી અને અત્યંત દીનવાણીમાં કહે છે, હે પ્રભુ, આપનું નામ ભક્ત વત્સલ છે. આપ દીનબંધુ અને દયાના સાગર છો. તેથી કામને જીવનદાન આપો અને રતિને ઉત્સાહિત કરો. આપને નમસ્કાર છે. તો અહીંયા શિવ મહાપુરાણનો 127મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 128મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.